કમાલ પરમાર રમે રાજરી એ અખત મેલડી જેવું બોલી કોભુનો વીર ધૂણવા બેઠો એ વીર એવું બોલ્યો 3 વાગ્યાનો ટકોળો બના જો વનેથી મેદની વિરઈજી સના ભીડી ના કરું તો એ ટોળે વડી વડા નવ ગાળો પછી મુકાભાઈ મને ઉઠ બેહરું કરીને આવડતું નથી ભાઈ હે કે મારી બેટની કાયમ રહેશે અને કાયમ પાવડિયા ઢોલી મજા થશે આજ હું આશીષ આલું છું તે તારો ઢોલ કાયમ વાગતો રહેશે હું આવું વિનનું કહું છું બળદેવભાઈ ખૂબ મજા આવો કોમ મેલડી ભરમાણી કરી આવશે અને તે દાડે કીધું તું ને આજે કહું છું કે કદાચ સરદારપુરાને ખબર શું પડશે કદાચ કોઈ મેલડીનો ટવકો આવે ઘેડિયોનો તો મોલજોગ માતા ટવકો કરીને આવશે ભાઈ તે કદાચ તમારો ડોહાનો વર્તો પડ્યો છે મુકા વાગતા ઢોલે સરદારપુરના પ્રજાપતિઓ ભેળા થજો અને કદાચ સોમય ના કરાવું તો વીર કમો ફેરા મુકાભાઈ સૌને સભા મંડળને મારા રોમ રોમ છે ભાઈઓ આ માનવ ફૂલ હવારે ચડી જાય વિષ્ણુભાઈ અને હવા શેર બંટીના ભાવટા લઈ અને હું રાજા કરણની વેળા જમા કરી અને મારી સહી થઈ જાય તે ગોડા આજ વાપર્યું છે અને કદાચ 6-7 મહિનામાં હવાઈ કરિયાલો હું વેરે એવું કહું છું બધા ચિરાગભાઈ મજા થઈ જાય તમારો વર્તો છે અને કદાચ માતા ઘોડ્યું એકોળવા ના આવતું વીરનો કમો ભાઈ હા લે હવના બધા ભાઈઓ પાણી થોડું વાલ દેજો ભાઈ હો થોડું કાલા પડે બિલિટીનું હું બનાવી દઉં આવો મારા વડા ગોઠના ગોગા મારો કેશાની પાઘડીના ગોગા આવો મહેશ ભુવાના કોડે વસનારા 551 દીકરા યાલનારા મારા ગોગા આવો મારા ખારા બોલિયાઈ ગમો ગમની મેદની વસાઈ મારા વડા ગોઠના ગોગા એ અમરિયાનો મહારાશા કોઈને ગવાડે મળ્યો કોઈને દુઃખમાં મળ્યો કોઈને કોઈ દેરાણી જેઠાણીના મેળા ખમાતા ના હોય ને મારો કોભુનો મફા ભણી ભક્તિના વીરાયો એ ગોવી
સતસ હાચસ તોણા તો આટલી રેડી કરું છું મારો વીરાયો રચાયું છે દુનિયા ડોલાઈ છે મારો વીર ભાલો લઈ ખડે પડખે ઉભો છે નવાની રેણી કેણી જુદી છે સંજય ભુવાના ઘેરથી હેડે એટલે મારા વીરની વાત્યું ના થાય વગાડ લો થાકનારો વીર એ ઘોડલા વાળા રે જય જય હું મુકા ઉંદરોની ઝાડીનો બનાસકાંઠા જિલ્લાનો પાટણ પરગણાનો રમેશ મફતલાલની ભક્તિનો વીર વડાલા આયો મારો ઉંદરાની ઝાડીનો મારો કંબોય પરિવારનો વીર આયો વિષ્ણુભાઈ સોનાની કદાડીએ સૂર્યનારાયણની સાથે તમારી રમેણ લેખે લખાઈ જશે ભાઈ હાચું મજા બનશે જય જય મારો ભગવાન નાભીમાં વર્તો છે એવો હું વીર ફાય રહી આવતા 12 મહિને આવશે પૂરો પડી જશે ભાઈ અને ભાઈ વિષ્ણુ 12 મહિના બનન જો અમદાવાદમાંથી ના લઈ ના વળતો હું જોગ્યની જમાતનો વિનય લે વગાડો બનાસકાંઠા જિલ્લાનો પાટણ પરગણાનો ઉંદરા ગભુ મજિયાર રહેનારો મુકા શેદુરના પ્યાલાનો મફતલાલની ભક્તિનો હવાશે શાહુ પીનારો વળ્યો મારા મફતલાલની મળા કરેલી સલ્યા એક દાડો ગોભુ મળ્યા તારી શિકોતરના નોમના ડંકાના વગાડાવું તો મફતલાલની ભક્તિનો વીર નહીં ભાઈ મુકા
પ્રજાપતિમાં હા તારું નામ ગવાઈ ગયું. ગવાઈ ગયું બાપા. આખા 84 પ્રજાપતિમાં ગવાઈ ગયું. હા પણ વેરાય જો દેશ પરદેશમાં એ ના ગરાવતો હું જોગ્યોની જમાત એ દહકો મારો લાવનારો વીરો એ વગાડો વેળાવની રે. હારી ગમ આ સાઉન્ડ વાહ. એ મારા વીરલા ને ગોજો આલો આલો રે આલો તમે રમો રમો રે બાપા વાલા સડિયો. એ ઉંદડાની સાડીનો વીર રમે કંબોય પરિવારનો વીર મારો રમે. એ મફતલાલની ભક્તિનો વીર કહેવાણો તારે જી સામે તારી વીરની ચર્ચાયો. એ સદાપુરા જેવું તમારું ગોમ છે કહેવાણું ગોભુ ગોમ મહાયા તારા રેરા. એ તણ ગોમ રે અમારો વીર ભરે આઈને વીર મારી વેળા રે વાળે. ઓ રથ હાકે તો મારો વીર રે રમે રથ હાક નાડી મારી મેલડી ભેડી રે. મુઘેરા મૂલના દીવાના દિવેટે નીર મારો આવે. હે ભાઈ હાચું હું વીર વાગ્યો વિતારાયો બાબુલાલ. ભાઈ બળદેવ ભાઈ ખૂબ મજા કહું છું ભાઈ. હું વીર બોલી ગયો તો ભાઈ એનું નેકા એનું ના તમે બે ભોવા થઈને લાવજો લે. જહુલ્યા બોલતી નહીં પણ હાચું. જહુના નામનું જાગશે એક દાડો હોય તો જાગરણ રાખવું જોર થશે લે. એ મારા વીરનું ગંતળ જુદું હશે તું બોલ્યો એટલે મારો ભગવાન બોલ્યો હોવી. એ રાજા ઘરની વેળાએ બોલાય મારો વીરનો ગજો વાગે એટલે વાગી જોણ. ભાઈ કંબોઈના ગોભુના પ્રજાપતિનો ગણો સરદારપુરાનો ગણો હું તમારો વીર એકના એક જ છું ભાઈ. હે મારી બ્રહ્મણીની મેલડી રમેણ થાય એટલે મારો ભૂવો આવે અને એનો ભણો પહેલો જમી લે અને ગોભુમાં મારા વીરની રમેણ હોય અને એનો પહેલો ઈકણ મળે લે અને એ બ્રહ્મણી રાજી થઈને મહારાજનું ભણું જમી લે. આવો હું વીર છું બાબુલાલ. ખૂબ ખમા કહું છું ભાઈ. ખૂબ મજા બનશે ભાઈ. મુકા ગોભુમાં તો મીએ મારું મફતલાલનું હજાયેલું હાચું. અને એના નાભીમાં પડેલા વર્તા લ્યા હા ચીલો પાડ્યો છે. ભાઈ ભાઈ અને ચીલે ચીલે ના ઉતરો તો હું જોગ્યોની જમાતો હા વિનય હા હા.
વિષ્ણુભાઈ હું બી હમણાં બોલી ગયો ભાઈ તે 12 મહિના બનશી સવારે તેલ ફૂલ ચડી જશે અને મારી બોન મેરડીને બ્રહ્માણીને અરજ કરજો જો આવતા 12 મહિને પારણું જોડાઈને ના લો તો હું જોગ્યોની જમાતનો વીર નહીં લેવું મફતલાલની ભક્તિનો વીર નહીં એ કોઈને વેણે મળ્યો કોઈને ઓરતે મળ્યો કભુના વીર મારો ભક્તિએ મળ્યો કેણી કેણી હોય દુનિયા જીતી રે જવા રેણી કેણી હોય દુનિયા જીતી રે જવા એવી સદાપુરાની મેલડીનો વિશ્વ હોય ન પેઢી તરી પછી ભાઈ આ ભાઈઓનો અને આ છોકરાઓનો ખૂબ હમસ ભાઈ દેવનો અવસર આવે એટલે ગોડા તૂર થઈ જાય અને જે સેવા કરી રહ્યા છે એનો બદલો મારો રોમ જરૂર આવશે ભાઈ પછી જેના જેવા જેવા વર્તા હશે જેના નોકરીઓ જોઈતી છે એના નોકરીઓ હાલશે ભાઈ જેના મનના વર્તા હશે જેના શેર માટીની ખોટ હશે એ હું વીર મારી બોન મેરલીન બ્રહ્માણી જોડે રહીને પાર પડાય ભાઈ બળદેવ ભાઈ ખૂબ મજા બનશે અને બ્રહ્માણીના નામનું ફરી રહ્યા છો અને જો બ્રહ્માણીના નામની ભાગડી એક દાડો ના પહેરાવડાવ તો જોગ્યોની જમાતનો વીર નહીં લે એ મન લાડલે લડાવે મારો રાજા વીર લે મન લાડલે લડાવે મારો રાજા વીર લો મેં તો રોમ નથી જોયા મારા રાજા મેલડીમાં ભાઈ બુકા જોગણી ખૂબ હસી રહી છે ભાઈ અને વેળાએ તું ગમે ગોમ ગાવા જાય છે પણ એક દાડો તારા ગોમમાં જો ઢોલ વગાડીને જોગણીનો ન્યાય ના લાવું તો હું જોગ્યોને જમાડતો જય જય ભાઈ રમેશભાઈ તારી હરખની ધજા મીએ લેખે લઈ લીધી અને જો આવીને આવી ધોળી ધજાઓ ગોપુમાં લહેરાતી ના રાખું અને ના કરું તો હું જોગ્યોની જમાતનો મફતલાલની ભક્તિનો વીર નહીં લ્યા રામ રામ એ લેજો લેજો હુખડી વાળો થા લેજો લેજો હુખડી વાળો થા મારી મેલડીના મઢે તમે આવજો હજાર ભાઈ વિષ્ણુભાઈ મારી મફતલાલની હજાયલી આલેલી છે અને એને શીખવાડેલું છે લે મફતલાલે તો એના ચીલા હેડજે તો એના ચીલા ચીલે હેડજે તો તઈને આજ પડ્યા છે જો લઈને ઉતરું તો હું જગતમાં લે કેટલો વિનય લે ઓ દુનિયા જોતી રહી જાય આ ભલે અડાડે ગમો ગમોની વસ્તી ભેગી કરે એ લોકો બધાયો લેવાયા આવશે લોકો બધાયો લેવાયા આવશે તમે સદા પરના પ્રજાપતિઓ એ કરે જો ભાઈ પ્રવીણ તું મારા ચીલા નહીં હેડ્યો લે શું કહું છું ભાઈ પણ મારી બોન બ્રહ્માણીના પગ પકડી પાડજે લે તારું ઘરનું ખાતામાં પડ્યું છો લ્યા શું કહું લ્યા એ ખાતું મારી બોન બ્રહ્માણી મેરલી ખોલી નાખશે અને મારા વીની જરૂર પડશે એટલે ટવકો કરજે જો વેળાએ તારે ખાતાનું ખોલીને તો તારા ઘરમાં શું પડ્યું છે ને કેટલો વખો આવ્યો છે ના કહી આલું તો હું જોગ્યોની જમાતનો વીર બાપો બાપો કે વિષ્ણુ ભાઈ કુટુંબ એક હંગાતી હોય તો
ચોય દુનિયામાં જવાની જરૂર નથી ભાઈ માએ માં બીજા વગરાના વા મોડા વેલું થાય પણ કોઈ ડોહા ગોડા નહીં હોય દેરું આઘું પાછું હશે મેલડીનો સમય આવશે એટલે વતાઈ દેહ બધું ના મૈસ ગોતવા જવાની જરૂર નથી એ મારો ઉંદરાની ઝાડીનો વીર બોલ્યો કોભુની પાવન ધરતી ગવાણી હશે મારો મફતલાલની ભક્તિનો સિંદુરિયા પિયાલા પીનારો વીર બોલ્યો એટલે ભગવાન બોલ્યો ઓહો ભાઈ આ તો રમેશ અને ખમા મજા કહેવાની હોય ભાઈ મુકા હે તે વાયકે આવનારી દરેક દેવી દેવીઓ ખમા મજા રતી રતી હાલી જાય છે અને મીએ વીરે આશીષ હાલી છે તે જેના જેના મનમાં નાભીમાં વર્તા પડ્યા છે એ આ મેરલી અને મારી બૂન બ્રહ્મણીનું વીર પાર પડાય ભાઈ લે હવનો મારા વર્તા વીરના હવનો રોમ રોમ ભાઈ ઓહો એ હૈયું ચડ્યું હિલોડે પગ ઢગતો નથી માળો ઈમે પાછો કાલ હવારે રવિવારનો દાડો પાછો કાલ હવારે મેલડીનો દાડો આવશે 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 રે આવશે આવશે દાડો આવશે રાજાનું રજવાડું મારા મુગા મેમનો બળદે ભુવા આ તમારી મેલડી હસીરી છે અને દોડી દોડી અને દેવના અવસરમાં આવ્યા છો આ જ્યાં પરમણા છે ગાડ પાવળિયા મુ બે પાદે રોમજી સોમાની ચેર ઝુલ્યા ઓ શહેર મારી બોલે એટલે મેલડી જીલ નારી તારું હો નાથી હવન તું બનાવનારી દોડી દોડી અને દેવના અવસરમાં આવ્યા છો આયા જાનું પરમણા છે અને આ દિવસ ખરે રાખજો આ મેલડી હસીરી છે આ હું બે પાદે રોમજી સોમાની ચિહર બોલું છું અરે હોમી બોધે અમદાવાદમાં રહેતા હો દુનિયાના છેડે રહેતા હો અને હોમેલાનો પાવન ના ઉતારું મારું નોમ ચિહર નહીં લ્યા એ વખડી વાડી છે હર માયા એ વખડી વાડી છે હર માયા મોડવ લે છે તારા મારા મુગા મેમલો પ્રજાપતિઓ ગુવાસીઓ મોટિયાળો મજાકુ શું ભયો આ વેળાએ મુધાણો જના ટોડાની જહવાઈ એ મારી કુંવાશની બેલી આ મેલડી આકલો કડુઆ રમવા કોલ તારા ધોવા કોલ ફૂલડે મહિમા મોટો એ ગુથી લ્યો
ગુથી લ્યો એ ગુથી લ્યો હીરનો ગજરો યાદ એ હીરનો ગજરો રે તમે યાદ મેલડીની માળા જપુડે યાદ મા તારી વેળા હવાઈ જે ઓળખ પડનો સમય ઓળખ વેળા ચોઘડિયાનું ઓળખ મારું દે ઓળખ મારી મેલડીની વાચાય જુદી છે ગંતર જુદું છે મારો દાડોય જુદો છે આવો આવો હું જે ઊંઘ ના આવતી હોય નહીં નું હું પડતું હોય મારી મેલડી મારી સપને અનારી મેલડી આવો ડમર વાગે મહાલા અમર ગાજે તારાનો તારા જેવી માતા મળી દીવો લઈને ગોતવા જઉં તો માતા ના મળે એ વાળ 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 મારી વેળા રે વાળ તાર 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 મારી બેઠી રે તાર મેલડી આઈ રે મારી વેળા વળી સદાપુરા ગોમમાં પગલે આઈ મોહન ભાનું નોમું રાખ્યું કરશન ભુવાની ભુવા પડી સવેલી સદાપુરા આઈ મારી મેલડી આઈ એ વાળ 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 મારી વેળા રે વાળ વિષ્ણુ ભવાની મેલડી રમે સવેલી જેવું રે ગો સંજે ભુવન મેલડી મળી ઓ મેલડી મળી તો મેં દુનિયા જીતી જગત ફરું દુનિયા ફરું મેલડી ફરું
મનવે મારી મેલડી હાકે ઓ ધીરે ધીરે વાચા એક દાડો સમય રહા રંગના બદલી દઉં તો જો મારું મેલડીનું બોલશું અને મારા ભગવાન 33 કરોડ દેવના મળીને મુસવેલીની મેલડી આવી વેળા વેળાનું કોમ કરી જહા પડપડનું કોમ કરી જહા સંજય ભાઈ મેલડી ઉજી છે હાજવજો એ રેણી કેણી મરજો બહુ તાને હું મેલડી હાજવે મેલડી મેલડી કરતા મારો જીવડો જતો રહેશે મેલડી મેલડી કરતા મારો દેહ અધૂરો રહેશે એ મારી મેલડી મેલડી મારી મેલડી ના તો લીધે હું દુનિયા ફરું છું અમી હોજે માતા મારી ઘેર લાવે છે એ માતા મેલડી મેલડી ખમા 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 હે સરદારપુરના પ્રજાપતિઓ ઉગતા પોણની મેલડી હું ભાઈ પાવડિયા ખમાન મજા વિષ્ણુભાઈ ચિરાગભાઈ ओ दुनिया हमारी कोई हगी रे नदी हमारी दुबड़ी दशा रे हदी कोई न तुरे मरी मेलडी हदी दुनिया रे दुनिया आ तो मतलब नीचे दुनिया माँ दुनिया रे दुनिया आ तो मतलब नीचे दुनिया माँ वीराया हमारी कोई हगी नदी हमारी दुबड़ी दशा હતી સરદાપુરા વાડી મારી મેલડી હતી ચિરાગભાઈ તમે જે ગુનો કર્યો તો એની રમેણ હતી ભાઈ એ મેલડી યાદ રમેણ ભૂમી લીધી હવે એવી ફરીથી ભૂલ કરતા નહીં લ્યા મેં મેલડીનું કપાળું લઈને ભાઈ તમારું ફોર્મ પાર પડાવ્યું હોય એ મારા લુગડા પર માર્યું તું ઠીકડા પર ઠીકડું ઠીકડું દોહી કદેરું જાજ મારા બાપનું સાડી માયાઈ આઈ મારી વેરાવાડી અલ્યા ભાઈ ભુવા પાણી કરવા જો તો ભુવા મારા
નોકા ગાધા એમને કોઈ ફેર નહીં પડે. એ પ્રભુ ચિરાગભાઈ જે દર માતાએ નોકરી અપાઈ એ દર તમે કીધું કે મહિનામાં રમેણ કરે હા ભાઈ, પણ મહિનામાં રમેણ થાય એવી હતી નહીં. એટલે પછી એ ગુનાના 2100 રૂપિયા સાઈડમાં કઢાય દેવ દિવાળીની મુદત પાડી હતી ભાઈ. સાચું ખોટું વિષ્ણુભાઈ? પ્રભુ પ્રભુ. અને એ ટાઈમે માતા કહી જઈ હતી કે વગર ચોગડીઓ દેવ દિવાળીની રમેણ કરજો. વચ્ચે વાતાવરણ એવું થઈ ગયું માણસોના મન ડોલી ગયા ભાઈ કે આવું વાતાવરણ હવે રમેણ થશે નહીં થાય. પણ એ દરમિયાન હું મેલડી વાળમાં ઓટો મારીને જઈ હતી. પ્રભુ પ્રભુ. અને એ દર ચિરાગભાઈને કીધું તું મેં લ્યા એટલે દુનિયા ગમે તેવા મન ડોલાવા પણ તમારી રમેણનો બોલ પડ્યો રમેણ લઈને જ રહેશે આ મેલડી. પ્રભુ. હા વિષ્ણુભાઈ, બધાના માણસોના મન ડગ્યા પણ તમારું મન ડગવા મેં મેલડીએ દીધું નહીં. ઓ તારા મંદિરમાં મન મારા મોયા, તારા મંદિરમાં મન મારા મોયા. તારા દીવામાં મન મારા મોયા, તારા દીવામાં મન મારા મોયા. તારા રે પાડે વિનતો આવું, દુઃખની વાત લઈને અરજી લાવું. તારો મેલડીનો દોયડો મોતતો આવું, મારા રે ઘરની વેળા આવે. તારા મંદિરમાં મન મારા મોયા, તારા દીવામાં મન મારા મોયા. મુકા બાવળિયા વગર ચોલ્લે ઉપડેલી માતા હુલ્યા ગાદીએ પહેલી વાર ધૂણવા બેઠ્યું. પ્રભુ પ્રભુ. આવે તો ખરા ને ભાઈ, તમે તો મને મેલડીને ઓળખો પાછળ જે ને હું મેલડી સાચવી લઈ. કારણ કે પાછળનું આ માણસો કરવા બેસે ને ચવેલી વાળું એમનાથી પૂરું થાય એવું નહીં ભાઈ. એ મોના નો મનાવે તો એ જોણે એમનો ભગવાન જોણે. તો જે દર ભેગા કરવા છે હું માતા કરી લઈ. એટલે હજુ એ કહું કે અવડા માર્ગે જતા હોય તો પાછા વળી જજો. એક ટાઈમ ઘરની છોડશે પણ હું મોહાણની માતા નહીં મેલું લ્યા. ઘરની થોડી શરમ પડશે, હું માતા નહીં કરું. હું તો કોઈના બાપની થઈ નહીં થતી નહીં. નોમ આપીને કહેવું નહીં પણ સુધરી જજો ભાઈ. હે પ્રભુ. હે ચિરાગભાઈ, ગુનાના 2100 રૂપિયા મુકાયા હતા. એ 2100 નિવેદ નારિયેલના હતા ભાઈ. એ ભાઈબંધીની માતાની જોડે મેં મેલડી હપાડું કરી દઉં અને આ મેલડી જોડે કોમ કરવડાવી દઉં ભાઈ. હા, કોઈક હવા મહિનો કહેતો હતું, કોઈક 31 દાડા કહેતો હતું. મેં મેલડી 21 દાડામાં નોકરી અપાઈ હતી. સાચું ખોટું ચિરાગભાઈ? એ ટાઈમે તો તમને રોડ ઉપર જીમના ટેરવા બોલીને જઈ હતી પૂણા 10 વાગે. ટાઈમ યાદ હોય કે ના હોય. આજથી બરોબર 21 દાડા થાય 45,000ની નોકરી ના આપો મારું નામ મેલડી નહીં. વિશ્વાવાળાની માતા હું ભાઈ.
સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એ તો ઘર જોણ્યો તો એક વાયકણ હાજર નહીં ભાઈ. અરે તો જે દર મારે કેવું છે હું ચાવેલી એમને કહી દઈ. કારણ કે પારકી રમેણમાં પંચાયત કરવા બે હું માતાને હારું ન લાગે. અન મારી ઉગતા પોળની મેલડી મારી ઉજ્જણ નગડી નદીના નીરની મેલડી આવ્યો. હાથ ખારા હાથ મેઠા ચૌદ રત્ના ગણ દરિયે હે આવો આવો હે આવો આવો મેલડી તારી વેળા છે. બોલો બોલો બોલવાની વેળા છે. અને મારી કોબડું દેહના વિદ્યાલય પણ મારી મેલડી વાકો વાપ ધડી આપે આપું ઉતરી મારી કમણ ગાડી મેલડી હું માતા તો નવી નહીં કોઠિયો થાકાયો નહીં બી. હે પ્રભુ તો ગળાઈ ગળાઈ ગયા. એટલે બહુ ઊભી વજાડે જાય લે બોલે રહલે તું જાય. ઓ જો જોયા માલા ઝાડમાં મેલડી આયા માલા ઝાડમાં. મહેન્દ્ર બી જોજે એ દર તો તમે ઘેર આવે પણ મારે કોઈ કહેવા એવું નતું. મહેન્દ્રભાઈ તમારે જે પેટમાં વાત પડી છે ભાઈ આ મેલી જોડે પૂરી ન કરાવું મારું નામ માતા નહીં. એ હોમાવાળો ધણી ગમે તેવો હોય લ્યા વચ્ચે હું ઉભો રહીને પાઠ પડે વડાય. એ પ્રભુ ચિરાગભાઈ જૂની કંપનીનો તો પગાર બાકી છે પણ તમારી મેલડીએ કર્યું એટલું કીધું એટલું કરી દેજો. પણ 17 દાડામાં પગાર પાછો ન લેવડો મારું નામ દેહમાં માતા નહીં. બોલી જઈએ એટલે વાર્તા પૂરી થઈ જાય. આખું ખાતું હો ભાઈ. ડોલી પાવડિયા ખમા સરદારપુરાના પ્રજાપતિઓ બધાને મારા મેલડીના રોજાજા રોમ રોમ.
ઓ કડીના કાગડા કડા કાકડે કડીના કાગડા કડા કાકડે મેલડી રૂઠે તો એ તો ગોત્યાના દડે એ ભડા પોણિયા રે માં પોણી રે ધડે ભડા પોણિયા રે માં પોણી રા ધડે તાજિયા ખેલે તો મારી મેલડી રે આવે ઓ ઢોલ વાગે તો મન મેલડીને ગમે ડાક વાગે તો મન મેલડીને ગમે એ મેલડી રૂઠે તો મારી દુનિયા જીતે આવો આવો માં વિશ્વાનું મારું માદર્યું મેલડી આવો જીન મારો મેલડીનો હંગાત બન્યો એની ઘરની વેળા જુદી હોય માં કદાચ કોક ન આઘું પાછું હોય ને જે જેની ભૂખ હોય મારી મેલડી વેળા કવેળા મોડા વેલું થાય પણ મેલડી રોતું સોનું રાખ મારી મેલડી આવો 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 મારી મેલડી આવો મેલડી મળી મારી જિંદગી સફળ થઈ ગઈ મારો ખોવરાની બેટી ઉતર જોંજી મારી મેળીનો કોઈ વખો ના બાજે મેલડીનો દીકરો હોય નો જગત આખી દુનિયા ફરી વળ એ વિજા વાળાને વિજાની જરૂર હોય ને વિજા પાસ કરાવી દે બલુડમાં બિહાર તો મારી મેલડી બિહાર વિષ્ણુભાઈ ભુવાજીની રેણી કેણી જુદી છે કોઈ દાડો એનો દોટ લીધા વગર મુએ તૈણા હાઈટ રમેળ વગાડી હશે પણ એના હુકમ વગર જોઈ જાતા નહીં આવો મારી સરદાર પુરાની ટીકડીની મેલડી આવો એ આઈ મેલડીનો મોટો છે દરબાર સદાપુરા ચોક મારું છે રે ભરમોની કુવાશાનું માવતર બન્યું આઈ મારી મેલડી છે સરકાર ગાડીઓની લાઈન લગાડે મારી મેલડી વસતી ભીગી કરે મેલડી મારી માવડી વાપરો ભાઈ વાપરો એ ભાઈ વાપરો પંચવાળો માં માં હું આજે રમા ડોહાના ભક્તિનું દેવ છું કરશનભાના ભક્તિનું દેવ છું ભાઈ આ સદાપુરાના ગોદરે ભાઈ
આજે મારી મેરડીની જાતર રંગે ચંગે પાર પડી જઈ. હા પાવડિયા કદાચ મેં આઠમનો દોડ લીધો હશે. હા અને કીધું તું તો મારી રમેણ 14 દાડો બેસજો ને પૂનમનો મારું તેલફૂલ કરજો. હા કશું ઊનો નખ કોઈને ઉતરશે નહીં. કદાચ અમીના 4 સોટરા પડ્યું તો કોઈ ગભરાતા નહીં. પણ માતાએ જો દયા રાખી આજ મારો અવસર હોનાની કદાડીએ લખાઈ ગયો ભાઈ. બાપો બાપો સાચી વાત ખોટી વાત છે ભાઈ? હા આજે ચિરાગભાઈની મોનતાની રમેણ હતી ભાઈ. હા એનો લેખે માં મેળીએ પૂરો કર્યો ભાઈ. હા મેઘ રાજાએ એની લાજ રાખી. રાખી કે ના રાખી બુવાજી? હા તો ભાઈ મેળી કેવું ભાઈ એ આવજે મારી પ્રજાપતિને વેળાની દેવી હોય તો જાગડિયા અત્યારે તો મારો પડશે. આજ હું જો બોલું પડે અને હોનાને અક્ષરે વસ્તુ લખાય ભાઈ. તો ભાઈ મારી જાતરમાં જે મારા વાય કે આવેલી દેવી દેવતાઓ હશી એ બધા રતી રતી સૌને આશીર્વાદ આલીને જ્યાં ભાઈ. પણ કોમ તો મેળીને કરવાનું છે ને. હા એમના આશીર્વાદ તો સાચા છે તો કોમ કને કરવાનું છે? મેળીને અને ભણવાણીને. બીજા કોઈને કરવાનું છે નહીં. પણ કોઈ માતાજીના હારા આશીર્વાદ મળી ગયા હોય હા પળ ચોઘડીએ હા તો તમારો બેડો પાર થઈ જાય. થાય કે ના થાય? હા એવું આજે મુક્તા ભવની મેળડી કહું છું ભાઈ. ભાઈ આ જાતર ઇતિહાસના પંદે લખાય. સદાપુરાના ગોદરે ભાઈ જો આવી રમેન થઈ હોય તો કહેજો. હા હીરાવસી આ જો સદાપુરના ગોદરે આજ મેરડી આ રમણ લીધી ભાઈ. હા મેરડી એટલી અડખી રહી છે ને ભાઈ. હા ઇતિહાસ વંચાઈ નાખ્યો. અમારી કુવાસીઓ આવીશ એને હસ્તી હસ્તી ઘેર મોકલશે ભાઈ. હા આજ માતા મારી કુવાસીઓ આવી છે ને હસ્તી હસ્તી મોકલશે. કદાચ મારા મંદિરે ખોડો પાથરશે તો એની આશા પૂરી કરાવશે. હું કહું છું ભાઈ ચોય ધર્મલે જવાની જરૂરિયાત છે નહીં. મારા મંદિરે ખોડો પાથરજો એટલે જ તો હું ખમ્માન મજા કરાય ભાઈ. સાચી વાત કે નહીં? બળદેવ ભુવા આજે મેરડી છે અને ભરવાણી ખોડિયાલ છે. હે એ મેલડી રમે મારી મેલડી રમે ઉગતા પોરની મેલડી રમે. તો ભાઈ હું ગોગો મારા જ આવ્યો ભાઈ. આજે હું મેળીના થડામાં બેઠેલો ગોગો છું ભાઈ. તો ભાઈ આ ગોગો મેરડી પહેલા ગોગો હતો પછી મેરડી આવી છે ભાઈ. તો મેરડીના થડામાં એટલે ગોગાનો વાસ છે ભાઈ. અને આજે મારા મંદિરની અંદર ગોગા મહારાજની ચોદીની મૂર્તિની સ્થાપના થાય છે ભાઈ. અને એની સ્થાપના થાય ને ગોગાને તો આવવું જ પડે ને ભાઈ. એમાં કોઈ મિલમેક છે નહીં. પણ આજે એ મારો કંદો એવો છે ભાઈ. અને મારો કંદો કદાચ લાખ રૂપિયા મારા પાસે વાપર્યા હશે તો મારે 10 ગણા તો કરવા પડશે કે નહીં? હા ને 10 ગણા કર્યા રહેવું નહીં ભાઈ. એવું હું વચને માં મેળી તને કહે છે. આજે મારી પૂનમ છે. પૂનમની હવાર છે. સમજી લેજો કે આ ગોગાને પૂનમનો દાડ જો મંદિરમાં બેહવાની હશે લેખ 14નો નહીં અને પૂનમનો દાડ બેસે અને પૂનમ થઈ ગઈ. હા એની જે બોલાઈ ગઈ ભાઈ કાશી જોમ ચોપડા સુધી મેં લખાઈ દીધું ભાઈ. ભાઈ આજ ગોગો સદાપુરાના મઢમાં મેરડીના મઢમાં ચોદીની મૂર્તિ ભાઈ એને આવી ગઈ ભાઈ.
માતાજી હવ હારાવાણા કરે ભાઈ. હા બળદેવ પાઠ આપો બી હવે. તો ભાઈ અને ધણિયાની મેરડી છે, પાઠ તો દોઢ તો આવી ગયો છે, પણ હવે એનો ભલે આપણે મારા કંદોયા ગમે તે જોડે આપણે દોઢ કશું લીધું નહીં, કારણ કે મારો દોઢ આવી ગયો, મારો દોઢ છૂટો એટલે મારે બધી હે જિંદગી જાતી તી પોળોને ઉજળા મેલડીના વળોને, જિંદગી જાતી તી પોળોને મારા ગોગાના વળોને, મોર પેસોથી રડિયા વળો રે. મેલડી મને મારી માતા આઈ, માતા બોલી મારી વેળા રે વળી. ચિરાગ ભાઈનો અવસર મેરડીએ લીધો, હવળા હાથે અલ્યો હવળા હાથે લીધો. મેલડી મેલડી કરતા દેહ મારો કહેવાય. એ વંચાળો આજે આ જાતર ચિરાગભાઈની પાવડિયા આ ચિરાગભાઈની જાતર હતી ભાઈ. હા કાશીમાં લખાઈ દીધી, ખબર પડશે સૂર્યનારાયણની સાક્ષીએ માં મેરડી ફાહે રેન હોનાની કદાડીએ અને લખાઈ દેશે. ફૂકો ભાઈ આ મેરડીએ કહી ગઈ કે ભાઈ હું વરસાદનું સોટું ના પડવા દઉં તો ના પડવા દીધો. સાચી વાત ખોટી વાત છે ભાઈ? હા અને બીક તો હવને હતી, છેક તાળવા સુધી હતું ભાઈ કે આ પ્રસંગ બગડશે તો, પણ મેરડી છેક સુધી કીધી કે મારો પ્રસંગ હું બગડવા નહીં દઉં ભાઈ, રંગે ચંગે તમે પાડ પાડો ભાઈ અને પાડ પડી જાય ભાઈ. હા અને મારા કંદોયા અને મારી કુવાસીઓને એટલી આશીષ હતી કે ભાઈ આ અવસર રંગે ચંગે પાડ પડે ભાઈ. કે કુવાસીઓના આશીષ એ મોટા આશીષ છે ભાઈ. સાચી વાત છે ને? કે કુવાસી જો માતાના મઢે આવી હોય હા અને એ કેટલા વર્તા હશે ભાઈ. સાચી વાત ખોટી વાત છે? કે ભાઈ મારા પિયરમાં જઈએ અને માતાનો પ્રસંગ છે હા અને આ ટાઈમ જો પાછો ઠેલાય તો હવને લાજ લાગે, કલંક લાગે કે ના લાગે? એટલે મારી કુવાસીઓ બધી કગડી પડેલી ભાઈ માતાને કહે ભગવાન આ પાર પાડો આ પ્રસંગ, અને કુવાસીઓના આશીર્વાદ, કંદોયાના આશીર્વાદ અને બધાના આશીર્વાદના કારણે માં મેરડીએ આ કોમ પાર પાડી ગઈ. અને હોનાના અક્ષરે ભાઈ આ રમણ છેક પ્રભુના ધોમો લખાઈ દીધી. થોડું પાસે આલ્યું છે પણ હું હવાઈ કર્યા રહેતી નહીં. હા અને હું કોઈનું રાખતી નહીં. આજની લીધું જીગર હશે તમારામાં તો હું હવાઈ કરીને આલે તમને, તો જીગર હોવી જોઈએ તમારે. હા તો ભાઈ હવની વાત સાચી ભાઈ. લે લેણ આલવું છે. માતું છે મારી ગુરુ, માતું છે મારું અપણા, કાચ કેરા કટકા તીએ કોહીનું બનાયા. કશો વાંધો નહીં. તો ભાઈ આ ધણીએ જાતર કરી પણ એ વખતે જ્યારે મુહૂર્ત જોવડાયું ત્યારે મેરડીનો બોલ હતો કે ભાઈ તારા પગારના પૈસા આવી જશે અને પગારના પૈસા આવે પછી મારી જાતર કરી દીધા. બરોબર છે? પણ મૂકેલા છે મારી જોડે લઈ લીધા છે, 2100 રૂપિયા મેં લઈ લીધા છે. બરોબર, ગુનો તો આપણે લઈ લીધો છે પહેલો, અલગ પડ્યો છે એ તો.
અને 500 ઉમેરી આપણે એનો વહીવટ કરવાનો છે જે કરવાનું છે. પણ માતા કહી ગઈ હતી મુહૂર્ત જોડાવો, પૈસા લાવવાની જવાબદારી મારી. પણ કંઈક માતાને સેતું પડ્યું છે તો જ આ થયું હોય, બાકી થવા દે નહીં. પણ એને પેલો પસંદ જોતો હતો અને પછી એને પગાર લેવો હતો. સાચી વાત છે ને? કે આ પગારમાં એને લગ્ન કરવાની હતી. પણ એટલે જ હતો ભાઈ, જો હું દિલ્હીના પગથિયા ચડીને જોઈને અવળો ના કરું તો માતા મને પૂજા કોણ કરે? હા હા, હું દિલ્હીના ચોપડે જઈને એને જો અવળો ખાટલા ના કરું તો મને પૂજા કોણ? સાચી વાત છે ને? હા. અને તારો જે પગાર છે ભાઈ, હું લાયક છોડે નહીં, આવી જાય. કારણ આ બધા મગજ વગરના માણસો હોય તો એમના દેવ દેવતાની કોઈ ખબર પડતી હોય નહીં. ભાઈ ના, જો હું ખાટલા બકલામાંથી ઊંધો ના કરું તો માતાને પૂજ્યું બેકાર છે. સાચી વાત છે. હા લે ભાઈ, વેન લેવું છે. આઠ કહું કે 10 કહું? હું કહું છું વેન લેવું જ હું 8 કહું કે 10 કહું? કેટલા ગણા હતા? 8. જો હું ઠાઠ કરવાનું લેવું નહીં. તારા દીધેલા રે માર્ગ મુએ ચિરાગે અપનાયા, મારી મેલડી રોડે ચડી, મારી રડવા મારી આઈ. ભાઈ આ ચિરાગ ભાઈનો આવતી દિવાળી કઈ અલગ હશે. હું કહું છું ભાઈ, હું દેવ કહું છું ભાઈ, આવતી દિવાળી કંઈક અલગ હશે. પણ કદાચ એના કરતા કોઈ વિલ્લો પાક સદાપુરામાં ઓના કરતા જબરી રમણ થશે. આના કરતા જબરી રમણ થશે. બધી કુવાસીઓ આવશે. હું કહું છું બધી કુવાસીઓ આવશે એ વખતે. અને કુવાસીને નહીં બોલાવે ને તો લગીનો દોડ નહીં છૂટે. આ હું મેલડી કહું છું. આખા ગામની હું સદાપુરાની કહું છું. એ ભલે એ તો તેડાવ બરોબર છે ભાઈ, પણ હું શું કહું છું એ તો માણસનું મન કહેવાય. ભાઈ હું જેને રમેણ કરીએ કરે, પણ બધી કુવાસીઓને બોલાવે ઇંદા દોડ છૂટશે. સાચી વાત ખોટી વાત છે કે ભાઈ? પંચવાળો આજે બળદેવ ભુવા ખમણ મજાકો કે ભાઈ આજે મારા કંદરિયા ટકી ટકી જોઈ રહ્યા છે ભાઈ. તો માતાજી મને કોઈ કે મને કોઈ કે, પણ ભાઈ ધંધા રોજગારે ભાઈ હવ માને મોર કરીને હેડજો. હા, માને મોર કરીને હેડજો એટલે જતો ખમ્માન મજા કરાય ભાઈ. શું કહું છું હે ભાઈ બળદેવ બુઆ કે ભાઈ આજે મારા બઢમાં દુકાનનું સ્થાપન થશે સવારે. તો ભાઈ એવું નહીં ભાઈ, મારું ગણતર અલગ છે, તમારું ગણતર અલગ હોય. પણ આજ મારી માતાનું કહેવું છે આ ગોગો એના જૂના ધર્મ એના જોડે આવી ગયો. હું કહું છું એના મઢમાં બેસી ગયો ધર્મ લે. સાચી વાત ખોટી વાત છે ભાઈ? એના ધર્મ લાવી ગયો એટલે એનું મુહૂર્ત થઈ ગયું છે ભાઈ. શું કેવું છે? એનું મુહૂર્ત થઈ ગયું છે. આ મુહૂર્ત જોવાની કોઈ જરૂરિયાત છે નહીં. તમે તારે 2 કે 5 કુવાસી ભેળા મળી આ ગોગાને લે તને જ આપું ભાઈ. લે દોડ આવ્યો છે. ના તો
ભાઈ ગોગાનો વધાવો હોય વાત સાચી પછી દોઢ માગ્યો છે બાકીનો વધાવો દીધો ગોગાનો છે ના, મારી વાત સાંભળો ભાઈ કે ભાઈ પક્કા ભોવા આજે ગોગાનો વધાવો હતો છોકરાના હાથમાં ય વધાવો આલ્યો ભાઈ પણ આ મણવીર દોઢ જોતો હતો પણ માં આ ગોગો એ આશા પૂરી કરે સાચી વાત છે ને હા કે ભાઈ મારો બોલ છે હતો કે ભાઈ ટાઈમે મારા ચોઘડીએ હું ગોગાને મારા વચમાં મારા ટાઈમે રજા તો લીધેલી છે મારા ચોઘડીએ 14ના દાડે એ ભાઈ 14ના દાડે મારા મઢમાં મારો ગોગો હશે રજા લઈને કીધું છે પાક્કું છે અને એ દાડે કીધું તું માતાએ કે 14ના દાડે મારા ગોગાને એની જાતર છે નિંદાર લઈને મૂકજો નિંદારીની થોડે કડાએ થશે પણ આજે પૂનમ બેહી ગઈ છે અને પૂનમના દાડે 14ના દાડે જૂના ધરમ લે છે રશિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી એ તારા માથે રે જમનાની હેર રે તારા માથે રે જમનાની હેર રે મેલડી હવે ઘેર જવું ગમતું નથી એ પાવડિયા 14ના દાડે આ ગોગાને મીના જૂના ધરમ લે એને લાવી દીધો અને એના નવા ઘેર પૂનમના દાડેની સ્થાપના થાય ભાઈ સાચી વાત ખોટી વાત છે હા લે આ વધાવો આલો છે આપણે મૂર્તિ બનાવવાનો દોડ આલ્યો તો આલ દીધેલો છે આજ માતાને મૂકવાનો એનો દોડ આલ્યો તો કે ભાઈ 14ના દાડે મૂકજો દોડ આલ્યા પછી આપણે એને મૂર્તિ બનાવવાનું કીધું બરોબર છે એને કલમ આલ્યા પછી મૂર્તિ બનાવવાનું આપણે કીધું બરોબર છે પણ કે માં કોઈ ભૂલચૂક છે નહીં પણ એને આ ગોગાના મોય મઢમાં બેહાડીશું અને તારો કુલે કીધી છે અને કુલે આ ધણી બધાને પ્રસાદી આપશે હા? આલાસ મી તો મારો દોડ કઈને છૂટી ગયેલો છે લે તને આ તાથમાં વધાવો જ આલવો છે કઈ શાંતિ ભાઈ વધાવો આલવો છે 9 કણ કરે આપે સાચું કહું છું 9 નાલ કરે ભાઈ હા તે 1.5 લાખ મારી મૂર્તિમાં ખર્ચ્યા છે તો 1.5 કરોડ નહીં બનાવું એ ચાર દિશામાં દરિયો ચાર દિશામાં દરિયો એવો છે ચડે ચમડિયો કે ભાઈ આવતી દિવાળી પછી આજે હું મેરડી કહું છું ભાઈ ગોગો તો જે કહેવું હતું એના કણ આલી હેડી ગયો હા આજ મેરડી એવું કહેવું છે આજે બે માણસ આવતો સમય આવશે ત્રણ લઈને આવશે હું કહું છું ભાઈ આજ મારી પૂનમ છે ભાઈ અને હું કહું છું આજે બે માણસ અને ત્રણ થઈને આવશે મારા પાડે ભાઈ આજ મારા મેરડીના અને ગોગાના આશીર્વાદ છે ભાઈ હવ ના હા લે વેણ આવ્યું છે સોય શું કહું છું ભાઈ પાકું એમાં કોઈ મિનિટ છે નહીં ભાઈ આ ગોગા મહારાજને સવારે ઉગતા સૂર્ય આપણે જ્યારે ફુલેકું કરીએ એની પહેલાં આ પાઠ આપણે તો લઈ જઈએ એ વખતે ગોગા મહારાજને ત્યાં લઈ જઈશું એ વખતે ત્યાં એમનું વિધિવત આપણે એની પ્રસાદી બધું ચડાવી દઈશું અને પછી ફૂલે કૂચડશે હું કહું છું મેં કીધું તું કે મારી સ્થાપના છે તારી પ્રસાદ ચડાવવાની પણ મારા ફૂલેકા પહેલાં એની પ્રસાદી ગોગાની
હું કહું છું પેલા ગોગાની પ્રસાદી અને પછી મારું ફૂલેકો ભાઈ હો આજ હું મેળી થોડે કરાય ભાઈ આજ આનંદ 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 છે મને ના ભાઈ નહીં આ એક જ દાડાની વાત છે હો. એક જ દાડાની છે બીજું પછી કશું નહીં હોવાની પાછળ હો ભાઈ ગોગાનો કોઈ નિવેદ થતા આપણે કરતા નહીં તો ભોમકાનો ગોગો છે હરેકથી આઠમના નિવેદ જે અમે ખીચડો જો ભાઈ આઠમના નિવેદ દાડે અમે ખીચડો આલીએ એની થાળી થાય થાળી કરીએ છીએ જે ચાલુ છે નહીં આઠમના દાડે મેં ગોગાનો પહેલો કરાયો તો ભાઈ આ મઢમાં ગોગાનો કોઈ પહેલો થયો નહીં આઠમ દાડી પહેલો કરાયો અને પહેલો કરાયો અને પછી 10 દાડા ના થયા અને ગોગાની મૂર્તિની આવ્યું ભાઈ તમે ગોગી મારી મૂર્તિ મૂકો ભાઈ તો આ એનો આઠમના દાડે ભાઈ ભલે તમે 100 ગ્રામથી કુલેર કરો પણ કરજો આઠમના દાડા બાકી ક્યારે નહીં હો એમાં એવું નહીં કરબઠા જેવું કે બધાને કરવી જેની ઈચ્છા થાય હા મુઠી નવું કશું કરતા નહીં આપણે કોઈ નવું આપણે શીખવું નહીં જે નકશો છે એ મેળવા દે એ તો જે એ તો કરીએ જ છીએ હા એ તો આપણે કરીએ છીએ કરવાનું આ તો મુક્તિ ભાઈ લાયો હો એટલે ઈમાં તો એ તો ખાલી આજના દિવસ માટેની જ વાત છે એમને બાકી ક્યારે નહીં એ તો આજના મૂર્તિ માટેની જ છે એમની બાકી બીજું કશું છે નહીં કે ભાઈ લુખા ભોણા બેહાડાય એને પ્રસાદ તો કરવી જ પડે કોઈ પણ વ્યક્તિ હોય એને પ્રસાદ આપવી પડે પણ મેડી એકવાર બોલી ગઈ તો પહેલી એની પ્રસાદી પછી મારું ફૂલેકો એમાં કોઈ નિંદક છે નહીં બરોબર અને આવનાર મહેમાનો હવનો ખમ્માન મજા ભાઈ માં મારે સેવા રે છે સફળા માં અમે ઘેર જઈએ રે એ મેલડી માયો વાટ જોવે વાતને લાખ લાખ છે રે બિહાડવાના છે 5 મિનિટ દોયડા કોઈ કાઢવાના ખમ્માન મજા ના હોય બહુ રમેરમાં હું કેવું મુકા પે અત્યારે ખમા મજા જ હોય અત્યારે બધું એવું ના હોય મારી પ્રજાપતિની કુળદેવી દેવી આવો ઓ મામા કેતા મરી હંસ સવારી કરનારી દેવી હોય તો તારી વાત જુદી હોય ને ભોળા ભોળી મારી હેરો તો ના હોય હું ભરમોની હવડ તો તમે તમારા દેવ પોસરા આઈ મારી જુગો જુગના ચોપડે લેખ લખાવનારી પ્રજાપતિઓ ભરમોણી વડી વાજા વાગે મારા વાજા વાગે
માં ભરમોની મોટો છે તારો દરબાર બેઠી મારી ભરમોની સરકાર દિલ્હી બોલાવું માં આગ્રા બોલાવું દિલ્હી બોલાવું માં આગ્રા બોલાવું હોવા પાણીમાં ભૂખા બોલાવું હે ભાઈઓ વિષ્ણુભાઈ સભાવાળો ગોમે ગોમના મેમનો આ વેરાય હું ભરમાઈ માતા હવને ભાઈ પેટ ભરી નાસી આલી દઈશું ભાઈ તમારું બેઠા ઉઠ્યાનું પરમોણ રહેશે ભાઈ તમારું પલોઠી વાયાનું પરમોણ હું ભરમાઈ માતા અમે હલી જવાની દઉં ભાઈ ગોમે ગોમના મેમનો કર કુવાસી હવને મારા ભરમાઈ શિગોતરના દાદા રોમનો બોલી દઈશું મુકા ભુવા ગવૈયો તમારા ઘરાનું ઘર પણ સદાય રહેશે તમારો ધંધો તમને થાકલો આવશે પણ તમારા ધંધાને થાકલો નહીં આવે આવું મારું વેરાય પ્રભાતના સમયે ભાઈ હું ભગવાનની માતા બોલી રહી છું હવને ભાઈ કર કુવાસીએ હું ખમા મજા બોલી રહી છું મારા આખાય નેહરાને પેટ ભરીને હું ખમા મજા બોલી રહી છું આવું મારું ભરમોઈ શીખોતરનું કહેવું ભાઈ વિષ્ણુભાઈ તમારું ભાવનું ટોપું કરાયેલું મેલડીને તમે જમાડી દીધી સવારે ઓના ફૂલ ચડી જશે બરોબર પણ મારી એક જ કહેવું છે વિષ્ણુભાઈ લો ભાઈ કદી મેલડી એક જ વેણ પકડ ભાઈ મારું શું કહે હરે માને વરમોઈને મેળવીને ગમતું છે ભાઈ તો જ મારું વેન બનાવો ભાઈ વેન નહીં બની લો તાર હવે વેન બનો ભાઈ સોળાય છે ભાઈ પણ મારી ભરમોઈ નહીં એક જ કહેવું છે ભાઈ મેલડી કે એટલું કરજો હે મેલડી નથી આગળ ના બતાવીશ ને હે તો દંડ ભરવાની વેળા નહીં આવે આવું મારું ભરમાઈનું કહેવું દંડ ભરવાની વેળા નહીં આવે એટલે કહું છું ટકોર એટલા માટે કરું છું મેલડી ટકોર કરવામાં મને ખચકાય ભાઈ આવી મારી ભરમાઈની તમને બી ટકોર છે મેલડી કે એટલું કરજો ભાઈ તો ડગલો ભરજો ભાઈ પછી હવને મજા બોલી રહીશું આવી આરે ભાઈ મારા આખા નેહરાના આખા કુટુંબના મોટિયારો દેશાવર જજો હું ભરમોઈ માતા ગુજરીશું એવા ઉજળા રહેજો ધંધા નોકરી કરજો દેશ વિદેશ જજો લ્યા પણ તમારા મારું જેવું વિચાર કે વિવેક છે એવો ભાઈ સાચવજો હે તો ડાઘ પડવા ના દેતા ભાઈ હે આવી મારી ભલામણ સાહુને સાચવ્યું છે સાચવજો એ તું મારું પાડશો તમે કારણ કે ભાઈ દૂધ જેવી માતા શું પાડી આવે એનું પછી મને સીધો તને ના પાડવા મારી ભરમોઈ હું ચોખ્ખા ચોખ્ખી માતા બરોબર એટલે હું બધા મારા તો આખો પરિવાર સુખી છે અને કોઈ એવું મેળવી નહીં પણ આ તો કરજુગ છે ભાઈ એ ટકોર મૂકા ભાઈ ભલામણ કરું છું હે કરજુગ તો તમને ના વેટાય અને મારા ધર્મ સંકટમાં પડવું ના પડે એવી ભલામણ કરું પછી મહેન્દ્રભાઈ લે ભાઈ તારા હાથમાં એક જ દોડ ભરી બની જાય પ્રભાતની વેળા છે પક્કા ભુવા હે એ બેન બન્યું ભાઈ વધાવો દોડ આલો છે મારે તો પછી વેણ બનતું છે તો પછી વેણ છે દોડ બન્યો ભાઈ હજુ પણ મારો ભાઈ 33 કરોડ દેવ ભગવાન મારો એક જ વધાવો છે વેણ લેવું છે મારે વેણ છે એનું દોડ આવ્યો ને 33 કરોડ દેવ ભેગા રાખીને પાવૈયા પ્રભાતના સમય બોલતી છે તો ભાઈ મહેન્દ્ર શ્રદ્ધા રાખજે
ભલે દુનિયાના ડૉક્ટર છૂટી પડ્યા હોય, દુનિયાના ભુવા છૂટી પડ્યા હોય, હે પણ હું માતા ભરમાંય છૂટી નહીં પડી લે. આટલું તને આ પર ચોઘરી પ્રભાતના સમય કહેતી જઉં છું. વગાર જાગ્યા વગર હું શિગોતર માતા આવી ભાઈ ભાઈ સિગોતર મારું આટલું ઠેકાણું કરી દે. હવે ઘણી જાગરણ હોઈ જાય. ભાઈ અરે સમય વના બનતું નહીં, સમય વના બનો નહીં, પર વના એ પાકો સાચી નહીં. વાત, પણ હવે હે? જાગરણ તો હોઈ જાય કારણ કે ના મેળા. દેવીઓથી તો ભગવાનથી તો તારા મોટી જગાડો નહીં. તો ખાટલામાંથી હેઠો નાખવો પડે એને. કારણ કે વસ્તી મને ઓગળીઓ કરે એવું ના કરી. પણ તારું પાયરું બંધાય વગરની હું ગાયનો ગોવાર આલ્યા વગરની મને નહીં રહું. વિશ્વાસ છે તારા આવું ઉપર. મારું ભરમાણીનું વચન છે લે ભાઈ. પણ હે? મારા સિગોતર હું ભરમાણી મેળવી મારો ઘેરી રહી. પૂરો કર. કારણ કે તને ખબર હાલ કોઈ મારું નહીં. તારું સાવું છે જો ભાઈ. બધા આડા ફાટા. એ તો બરોબર છે જો ભાઈ. પુરવાર કરી દીધું. ઘર સંસાર છે એ તો બધું રહેવાનું બરોબર. એમાં કોઈ હું માતા ના કરી તલવારની ધાર બરોબર. જેવી બાધા રાખી તારી. કરવીની ભાર જેવી રાખી. હા આ તું બોલીએ છો એ ડંકો વગાડી દીધો એટલે અને ઉપરા ઉપર પસરતો કરો પણ ધણી જાગતો નહીં. ભાઈ ધણી મને તું જાગે એ નકમું પડે. બે વાતો ના કરી ભાઈ. એટલે ભાઈ મારી મહેન્દ્ર. અરજી આટલી કે મારે આટલું કોમ કરી દીધું. બે વાતો હેડવા ના દે. હું આજ માતા તને કોની વાત કરું છું ભાઈ. તું બીજી વાત ના કરી લે. હા ચમ ભાઈ હા, બે બોલ ના કરી ભાઈ. મારું માતાનું વેણ કપાય ભાઈ. મારે તો તારા પાયણા બાંધવાની વાત છે. હે તારું હકનું છે, નીતિનું છે તો નમારા વગર એવું નહીં હે ભાઈ. એ તો હું બોલીશું ભાઈ. હે તો પછી એટલે એ તો નમારા વગર નહીં રહું ભાઈ. તારું હકનું છે ને એટલો ડંકો એ તો વગાડી ડંકો વાગશે ભાઈ. એનો ચિંતા કરીને એ તો ડંકો હવામાં પગલે આવીને કગરી કે છે. હે તારા કોઈ કગરવા જવાની જરૂર નહીં. મારે તો એ તો મને ખબર છે માં. આમાંથી આવશે તો જો ભાઈ તમે ગોગાની સવારે ઓનું કરી દેજો તમે. એટલે ગોગો રાજી હું આવી ગયો વેણ ભાઈ. સો ભાઈ બસ તો ભાઈ ગોગાના સવારે મેલડી બોલી પ્રમાણે ઓનું કરી દેજો ભાઈ. બરોબર છે. એટલે ગોગો અને ભાઈ હરીશભાઈ જો બાબલી જો ભાઈ તારો ખર્ચો કરેલો આપણે જાહા નહીં ભાઈ. ગોગો રાજી, મેલડી રાજી, હું ભરમોય રાજી ભાઈ. બરોબર છે લે ભાઈ. એ તો મારો દોડ આલવું છે ભાઈ. લે મહેન્દ્ર